સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ। આજે આપણે પરમ ભગવદીય વૈષ્ણવ પીપલદાસ દરજીના પ્રસંગનું પઠન કરવા જઈ રહ્યા છીએ, જેની શરૂઆત આપણે શ્રી ગોપાલલાલજીની વંદનાથી કરીએ। શ્રી ગોપાલમ સર્વદા વંદે ભક્તિહમ સુકૃપાનિધમ સ્વરૂપદાન દાતારમ ભાવ ભક્તિ વિવર્ધકમ। પ્રભુ શ્રી ગોપાલજી આપણને આજ્ઞા આપે કે આ પ્રસંગનું આપણે પઠન કરીએ। બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય। પીપલદાસ જ્ઞાતે દરજી વૈષ્ણવ હતા, ફૂલરા ગામે નિવાસી હતા। તેઓ શ્રી ગોપેન્દ્રજીના સેવક હતા। તેમને જમનાપાન કરવા જવાની ઈચ્છા થઈ ત્યારે સોરઠમાંથી વૈષ્ણવોનો સંઘ કાઢ્યો। 300 વૈષ્ણવોનું જૂથ સાથે બિરાજતું હતું। પગ રસ્તે હંમેશા 7 ગાંવની મંજિલ કરતા હતા। ભગવદી સ્વરૂપનો ઘણો જ ભાર હતો। પોતે પોતાની દેહથી જ વૈષ્ણવોની ટહેલ કરતા। રસ્તામાં ચાલતા જેને જળ જોઈએ તેને પોતે જ લેવરાવતા। પોતાને માથે જળનો ભરેલ ઘડો રાખતા। તેવી રીતે વૈષ્ણવોની ટહેલ કરતા। જમનાપાન કરીને આવ્યા પછી તુરત જ ફૂલરામાં મંડપ કર્યો અને શ્રી ગોપેન્દ્રજી તથા તેમના અંગીકૃત સેવકોને પધરાવ્યા અને ધૂપ તથા દૂધની રેલ ચલાવી। પીપલદાસે લૌકિક છોડી અલૌકિકમાં જ પોતાનું વિત દ્રવ્ય તથા જાત ગાળી। તેમને ઘેર 2-4 વૈષ્ણવ સદાય રહેતા। પીપલદાસને એવી ટેક હતી કે પોતાને ઘેર ભગવદી ન પધારે તે દિવસે પોતે તથા તેમના ઘરના પ્રસાદ ન લેતા। તેની દેહ રહી ત્યાં સુધી શ્રી ઠાકોરજીએ તેની ટેક નિભાવી। શ્રી ઠાકોરજીના પ્રતાપથી પીપલદાસ ગાયું ઘણી જ રાખતા હતા। એક દિવસ ભગવદ વાર્તા થઈ રહ્યા પછી પીપલદાસ ગાયું ચરાવવા ગયા। ત્યાં ચોર લોકો આવી ગાયું હાંકી લઈ જવા લાગ્યા। ત્યારે પીપલદાસે કહ્યું, જે સાંભળો તમો ગાયું લઈ જશો, પણ તમોને દોવા આપશે નહીં, કારણ કે બધી ગાયો દુધાળ છે, પણ તેના વાછરડા નાના નાના ઘેરે છે, માટે ઊભા રહો, હું તમને તે લાવી આપું। ચોર લોકોને તેના કહ્યાનો વિશ્વાસ આવ્યો અને ગાયો લઈ ઊભા રહ્યા। પીપલદાસ સત્ય વક્તા હતા, તેથી ઘરે આવી વાછરડા લઈને ચોર લોકોની પાસે ગયા અને કહ્યું, જે લ્યો આ વાછરડા, એ વિના તમોને દોવા આપશે નહીં। વળી પોતાના વાછરડો વગર ગાયો બિચારી દુઃખી થશે અને ગાયો વિના વાછરડા પણ દુઃખી થશે, માટે તમો આ સર્વે લઈ જાઓ। એ સાંભળી ચોર લોકો વિસામણમાં પડ્યા કે આ કોઈ મહાન ભક્ત છે અને જો આપણે તેની ગાયો લઈ જશું તો દુઃખી થઈશું। એવો વિચાર કરી સર્વે ચોર લોકો પીપલદાસના પગમાં પડ્યા અને કહ્યું, જે તમે ક્યો ધર્મ પાડો છો? ત્યારે પીપલદાસે કહ્યું, જે હું તો અધમ ઉદાહરણ તરણ તારણ એવા શ્રી ગોપેન્દ્રજી મહારાજ, જેમણે પોતાના નિજ ભક્તો માટે વલ્લભ કુળમાં પ્રાગટ્ય લીધું છે, એના દાસના દાસનો પણ દાસ છું। ત્યારે ચોર લોકો કહેવા લાગ્યા, અમને અમારા સેવક બનાવો। તેથી તેની વિનંતીથી પીપલદાસે વિનંતી પત્ર લખી શ્રી ગોપેન્દ્રજી જુનાગઢ બિરાજતા હતા ત્યાં મોકલ્યા। એવા કૃપા પાત્ર પીપલદાસ હતા, જેના સંગ દર્શનથી ચોર પણ ક્ષણમાં વૈષ્ણવ થયા। તેની કૃપાનો પાર નથી। જો આ પ્રસંગના પઠનમાં મારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તુમ દાસાનું દાસ જાણીને મને ક્ષમા કરજો। બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય।